મનીષભાઈ, એક બાજુ અધિકારીઓ પર આરોપ લાગતા હોય છે અને બીજી બાજુ જુઓ અધિકારીઓ કેવા સરસ રીતે પગે લાગે છે. તમે આ દ્રશ્યને લઈને શું કહેશો મનીષભાઈ? પૂનમ, જે રીતના એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે, શિક્ષણ જગત માટે સૌથી શરમજનક હતા. ગુરુની એક બાજુ આપણે ગુરુ પૂર્ણિમા ને એમાં બધી વાતો કરીએ અને ગુરુ પૂર્ણિમા ગુરુ દેવો ભવ પિતૃ દેવો ભવ એવી વાતો કરીએ અને બીજી બાજુ ચમચાગીરીની પરાકાષ્ઠા, પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે ચરણ સ્પર્શ ને ચરણ પાદુકા વાળી જે પદ્ધતિઓ ચાલી રહી છે એના કારણે ગુજરાતની તમામ વહીવટી ક્ષેત્રની વ્યવસ્થા ઉપર મોટી અસર થઈ, ખાસ કરીને શિક્ષણ જગતમાં. વડોદરાના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર ભાજપાના પદાધિકારીને પગે લાગે ચરણ સ્પર્શ કરે, એનાથી ભવિષ્યની અંદર શિક્ષક સમાજ અને શૈક્ષણિક વ્યવસ્થામાં કેવા સંદેશ જાય? હા, એટલું નિશ્ચિત એમને પ્રમોશન મળશે, એમને પદ ઉપર ટકી રહેવા મળશે, એ બધું બરાબર, પણ આ પ્રકારની ચાંપલુસગીરીએ શૈક્ષણિક જગતમાં મોટા પ્રકારે અવ્યવસ્થા અને અરાજકતા ઉભી થાય છે, ખાસ કરીને નિરાશા ઉભી થાય છે. શિક્ષક સમાજમાં ગૌરવ અપાવે. તમને કરોડરજ્જુ ઉપર ટટ્ટા ઉભા રાખવા માટે કોઈ શીખવતું હોય સન્માન સાથે અને સમાન સાથે, એ બંને રીતે જો કોઈ શીખવતું હોય તો ગુરુ છે, શિક્ષક છે આપણો. અને એ શિક્ષકની આ પ્રકારે ચાંપલુસગીરી એ કેવા સમાજનું નિર્માણ કરશે? આ આપણે એ વાત સત્ય છે, ગુજરાતમાં લાંબા સમયથી આ ચરણ સ્પર્શની પ્રક્રિયાના કારણે આપણે રાજનીતિમાં તો ઘણું જોયું છે ચરણ સ્પર્શ વાળું, પણ શિક્ષણ જગતમાં આ પ્રકારનો પદ અને પ્રતિષ્ઠા મેળવવા અને પદ ઉપર ચીટકી રહેવાની પ્રક્રિયા છે. તમે જોજો, થોડા વખતમાં અમને પદ મળશે, એમને પ્રમોશન મળશે, પણ આનાથી શિક્ષણ જગતમાં મોટી નિરાશા વ્યાપે. આમની આગળ શું અપેક્ષા રાખી શકીએ? ભાવિ શૈક્ષણિક વ્યવસ્થા ગોઠવવાનું કે શિક્ષક જગતને સન્માન સાથે ભવિષ્યના નિર્માણની આ એક ઘણી દુઃખદ બાબત છે. મને એમ લાગે છે કે આ પત્તીમાંથી ગુજરાતને બહાર આવશું, ગુજરાત આમે શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે. હું નથી કહેતો, કેન્દ્ર સરકારના અહેવાલ કહે છે ત્યારે શૈક્ષણિક વ્યવસ્થાને સુધારવા માટે ખુદ મુખ્યમંત્રી શ્રી જાગે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બચાવે. જી, આભાર મનીષભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે વિપક્ષનું પણ કહેવું છે કે ચમચાગીરી પદ મેળવવા માટે આ લોકો અધિકારીઓ પણ અહીંયા નેતાઓને પગે લાગતા નજરે પડતા હોય છે અને એટલા માટે જ કદાચ મહેશ પાંડે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો.